કેવા જગ્યા લઈને આવ્યો હે ચોકન હવે કેટલે ક્ષેત્ર છે તમે હેડો આગળ તો હેડો હતી ઘડી વિહામાં ખાવા દીધું ઘડી કેટલું પણ ક્ષેત્ર કેટલું શેટું છે આમ થાક્યા હોત તો એટલે ચેવા બાવળિયામથી તું લઈને આવ્યો હે તો રસ્તો હોય તો હું શું કરું અમારા ભાઈબંધ એવા ક્ષેત્ર એટલી જગ્યા આવેલું છે એટલે ક્ષેત્ર સારું હશે ને આમ ક્ષેત્ર હા એ એકદમ સારું છે એટલે મેં તો અપલું હોય કે વાઘો ને ઉરી લ્યા એટલે હવે કોઈ નહીં રહેતું લે એ બધા અફવાઓ ફેલાય છે 1 લાખ રૂપિયામાં આપણને મળી જાય ને તો આપણે સારું પણ હું તો એ કહું કે બધે 13 લાખથી ચાલુ થઈને હોય છે કે 1 લાખનું આ જગ્યા ને રોડથી 60 કિલોમીટર અંદર છે એટલે એવું સમજો વાત ને હેડ આપણે લઈ દીધું તમને ક્ષેત્રમાં સારું આવજો હે ફલદર પાવજો ને માથે પડે એટલે હજી કેટલું શેટું હે આ જો આવ્યું તો ચેવડું આપણે મસ્ત ક્ષેત્ર છે જો ફેન્સી વાત કરેલી છે બોલો વાટો રૂડા આવી આપણે કરાય નહીં પડે જો ફેન્સી વાત છે આપણે તો અને બોરની વ્યવસ્થા સાક ની બોર આપણે કરાવવો પડશે ભાઈ યશભાઈ હા આપા હું આ લઈને આવી ગયો આ ભૈયન આમ રૂડા કેવનો વખત નહીં ના વખત નહીં આ ક્ષેત્ર લેવાનું છે ફેન્સી હારે પાઉં હા લઈ લો તમે તારે 1.5 લાખ કિંમત છે વાની 1.5 લાખ તો ના 1.5 લાખ તો નહીં આલું 1 લાખ નું કહેતા હતા વિશાલભાઈ તમે મારા ભાઈબંધ છો એટલે હું તમને કહું છું 1 લાખ ને 10,000 માં આલજો હા રોડો 1 લાખ ને ફાઇનલ જોયું મારા ભાઈબંધ છે હાલ ભાઈબંધ હતા એટલે તો આ કે પાણીની વ્યવસ્થા થાય હા પાણીની વ્યવસ્થા થઈ જાય ક્યાં બોર છે બોર કરી આલો પડશે તમારે આ ચેનાજીન બોર છે એમાં પાણી આવી જાય ચેનાજીન બોર છે પાઇપ અમાર લાવી પડશે કે તમે લઈ આવજો પાઇપ હમ નાશી છે તો હા અને આ પેન્સી વાડ પૈસા આલવા પડશે એક્સ્ટ્રા ના એક્સ્ટ્રા નહીં આલે કોઈ ભાઈબંધ છે ને આપણે નહીં આલવા હા રેડી અને ઓય રોજડો જ નહીં આવતા નું ના રોજડો નહીં આવતો જમીન હારી હે ભાઈ પછી તમે 1 લાખ માં 10,000 માં આલો એટલે કોક ના લાગે મને જમીન રેડી છે જોઈ લો તમે માતાનું કોઈ નહીં ના માતાનું કોઈ નહીં એ ભાઈ અમાર આપણે પેલા ચેક કરવી પડશે જમીન મેં કે આનો વિશ્વાસ ના કરાય આપણે ખરો વિશાલભાઈ બોલો અમે જમીન ચેક કરવા માંગે છે સારું ચેક કરી લો પછી ભાઈ તમે જો તમને ખબર પડે ભાઈ મોટા ભાઈ તમે જમીન જોજો સારી જમીન ભેજવાળી છે સારી છે અને અમાર પેલું પાક તમાકુ આવશે હા તમાકુ આવશે તો અત્યારે ભાઈબંધને કેશ પેમેન્ટ કી ના હોય હા મહિને આલી દે પૈસા તો મહિનાનો વાયદો હા સારું 50 રોકડા આલ છે ને 50 મહિને બોનું આલજો દે ભાઈ મોટા ભાઈ 500 રૂપિયા આલજો તાર બોનું 500 રૂપિયા ના આલાય તો ઓમલા હું કહું સારું 1000 રૂપિયા આલજો રા લો 1000 થી કુલ હા લાવ ના પોહા તો ગણી ના ના એ તો વિશ્વાસ થઈ ભાઈ બંધ અને જમીનને કાગળ બે જમ કરી આલો તમે થોડો હા કરી આલ દઉં પછી અમારે જમીન આમાં નોમે થઈ જ આવી જોઈએ હા થોડો થઈ જાય સારું હવે જમીન તો લઈ લીધી હવે શું વાવશે એની કોક કરવું પડશે માથું તમારું હોય નાખ આપણે અને ચેતર પાવ હું વાઈસ પાવ મોટા ભાઈ પાવ સારું તમે સારું અને પછી 2 વાર પછી આવો 2 વાર પછી આવજો અને પછી પેલા પૈસા આલજો તમાકુ રૂપ ની લાવવો પડે માં એ તો બધા પૈસા હું આલ દઈશ બધા પૈસા તમે આલશો ને હવે સારું અને તમાકુ થઈ રહ્યો ને એના પૈસા આવીને એટલે હું તમે ફોન તો કરી નાખીશ રેડી સારું પછી કહેતા નહીં પાછી ઈ તો અમે તમારા पे ફૂલ વિશ્વાસ છે તમે આવી જશો સારું અને હું હવે ક્ષેત્ર વાઈ નાખીશ સારું અને બોરની વાત જમીન છે મેં લીલોડી કરી છે હેલો હા ચમ ફોન કર્યો તો હું અમે આજે આવરા હ સારું આવો ફટાફટ આવો સારું અમે આવો હવે એ હારું લે કાપો અલ્યા તો કેવી જમીન કરી હે એ કેવી જમી કરી લે આગે હે પેલો હરિયાળી હે વાહ વસન થઈ ગયું હોય લે 1 લાખ રૂપિયા આટલે છે લોકેશન આવ્યું ઉવે બદમ હારી છે હો આની આ રે આપણો ભાઈ આવરા મોટા ભાઈ આ નેના ભાઈ સારું છે બીજું સારું છે તમે બેહો
આની બદમ હારી હો હા એ બધા અમે મી ભાઈ 2 વર્ષ તો મોટી થઈ ગઈ મસ્ત ગલી ગલી આવી હો અને તમાકુ પૈસા ચેટલા હતા તમાકુ તો ફેલ જીતી પછી રાયડો વાયો જલ્દી છે ભાઈ હા હેડો હવે તાર આપણે જમીનના ભાગલા પાડી નાખો શાની જમીન ને શાના ભાગલા શું આયા તમે બોલો છો જો તમે ઈ તો મારા છોકરા નવી જમીન કઈ નાખી જો તમે હળો પણ પૈસા તો ભેગા જ હતા ઈ હોય પૈસા તો હું મેં કોઈ ના એકલા. દોણું ઈ કોઈ ના દોણું જો હળો ને હળો હવે તાર તમે જોણો ને હવે તમારી અમારી માથા જોણે તમે જાદુ વાતી અને તમને હું ભાડા પૈસા આલું લો હવે હવે નહીં રાખો. જોતા મારા ભાડા જ હવે પૈસા તમે કોણ ને અમે કોણ હવે અમારી હવે. માતા જોણશે અમારી માતા પહોંચાવગી નહીં રહેવાનું હે જાના હેડો હવે માતા મને પહોંચી દીધો તો કોઈ માતા બાતા કોઈ ના ભોકે હવે અંશ્રદ્ધા મોનો હો હવે આયા જમીન લેવા મારી મોગી ખતરનાક છે પાછું ઉવે હવે જો ખાલી તો શું થાય તમારા હંગાત ઉવે તમારા છોકરા બધા રવડી પડશે એમ